જય રામપીર મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ મિનોલોગમાં. તો બધાને જય રામપીર. કેમ છો? મજામાં હશો? મજામાં જ હશો? તો આજે આપણે જવાનું છે અયાવેજ. અયાવેજ જવાનું છે મારા કારખાનાના શેઠના છોકરાના ઘર કરવા. તો આપણે નીકળી ગયા છીએ. જો મારા મેહુલભાઈ ગાડીએ કારે છે. આપણે પાછળ બેઠા છીએ કારણ કે વિડીયો ઉતારતા હતા આપણે. મેં એને કીધું હતું તમે થાકી જાઓ એટલે કહેજો. જો એક ગાડી આગળ છે, અમારા ગોપાલભાઈ ને એ ગયા છે થોડાક આગળ. તો આપણે એને ફોન કરી દીધો છે. તો એ આપણી વાટે રહેવાના છે કારણ કે આપણે ભાડું નહોતું. તો વિડીયોમાં બને રહેજો, મજા આવશે. હું તમને ખોડિયારમાં દર્શન કરાવીશ. જો અમારા મેહુલભાઈ પાસે ચાલુ ગાડીએ ફોન ઘુમાડતા હતા. જો આવી રીતનું બધું હતું. આગળ એક મોટો ટ્રક હતો એટલે આપણી ગાડી થોડી પાછળ હતી. અત્યારે તો હવે દબાવી દીધી છે. એ પાછા થોડા બીવે ગાડીએ કરતા હું. જોકે હું ગાડીમાં હતો એટલે બીક નહોતી લાગતી એને. તો આપણે અત્યારે પગી ગયા છીએ આમ ઠાડસ બાટસ બધું વટી જાય છે. હવે મેં ગાડી લઈ લીધી છે. મેં તો લાવો હું કાલ લઉં, તમે થાકી જાય છો. જો આમ રસ્તો હવે બહુ સરસ આવી ગયો છે એટલે હવે ગાડી તમારે જેટલી હકાવી એટલી હાલી શકે. રોદા ન આવે એટલે ગાડી કરવાની મજા આવે. અમારા ગૌતમભાઈ ની આગળ છે. નીકળી ધારું જ હતી. તડકો તો બહુ ગજબનો તડકો હતો. ગોપાલભાઈ ની મારે વાટે ઉભા રહેતા તો જવાઈ મને આગળ છે. એનો ભાઈ વિપુલ. ઓ ગોપાલભાઈ તડકાના મરી ગયા હાવ. સવારે મેહુલભાઈ પાસે વિડીયો ઉતારતા કારણ કે હું ગાડી કાઢતા હતો એટલે મેં એને ફોન આપી દીધો વિડીયો ઉતારવા. જઈ હરખતો હોય ને ભાઈ વિડીયો ઉતારે એટલે. તો આપણે પગી ગયા છીએ અયાવેજના ગેટે. જો આ છે અયાવેજનો ગેટ. આપણે એન્ટ્રી થઈ ગઈ છે ગેટમાં. આ રસ્તો ડાયરેક્ટ પહોંચશે અયાવેજ. એમ તો હું એકવાર આવી ગયો હતો પણ આપણે ભાડું નહોતું. તો હવે આપણે પગી ગયા છીએ જો અયાવેજ. જો ટ્રાફિક બહુ હતો આજ કારણ કે ભાઈ મામીનો 17 કાલે એટલે ટ્રાફિક હોય. જોજી મેહુલભાઈ તમારે ઈઝી એનો વિડીયો લેતા હતા. તો જો આપણે પગી ગયા છીએ જો ટ્રાફિક બહુ છે. દર્શન કરી આવ્યા છીએ. તો આપણે જઈએ છીએ જમણવાર હતો અહીંયા. તો જો જમવાનું ચાલુ થઈ ગયું છે. જો અમારો ગોપાલભાઈ જમીન પછી આપણે પહેલી વાર મંદિરની સામે પોરો ખાવા. તો ટ્રાફિકને લીધે દર્શન કરવા ગયા તે વિડીયો નહોતો ઉતાર્યો. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામપીર, જય ખોડિયારમાં.